વંદે ગુજરાત. નમસ્કાર, હું ઘનશ્યામસિંહ રાઠોડ આજે ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત આવતા રિલે ટોપિક વિશે આપને સમજૂતી આપીશ. રિલે એ એવા પ્રકારનો ડિવાઇસીસ છે કે સર્કિટમાં પહેલાંથી નક્કી કરેલ સ્થિતિ પ્રમાણે ઓક્ઝિલિયરી સર્કિટને ઓપન અને ક્લોઝ કરે છે. અનેક પ્રકારની સર્કિટ્સને જરૂરિયાતની અનુસાર ઓન કે ઓફ કરવાવાળી વિદ્યુત ચુંબકીય ડિવાઇસીસ રિલે કહેવાય છે. આ 3 વોલ્ટથી 24 વોલ્ટ સુધી ડીસી પર કાર્ય કરે છે. આ નાના આકારની હોવાથી તેને મિનિએચર રિલે પણ કહેવામાં આવે છે. રિલેની સંરચના: તેમાં એક વિદ્યુત ચુંબક રીડ તેમજ એનો તેમજ એનસી કોન્ટેક્ટ્સ હોય છે. અહીં એનોનો મતલબ છે નોર્મલી ઓપન અને એનસીનો મતલબ છે નોર્મલી ક્લોઝ. આ આકૃતિ તેની ફિગર દર્શાવે છે, રિલેની ફિગર દર્શાવે છે. તેની અંદર એક નોર્મલી ક્લોઝડ તેમજ નોર્મલી ઓપન કોન્ટેક્ટ છે. કાર્ય: વિદ્યુત ચુંબકને નિયંત્રિત ડીસી સિગ્નલ આપવાથી તેની કોર ચુંબકીય થઈ જાય છે. કોર રીડને આકર્ષિત કરી લે છે, જેના ફળ સ્વરૂપે એનોના કોન્ટેક્ટ્સ જોડાય છે અને એનસીના કોન્ટેક્ટ્સ ખુલી જાય છે. એનો કોન્ટેક્ટ્સ કોઈપણ સર્કિટ માટે ઓન સ્વિચ તથા એનસી કોન્ટેક્ટ કોઈપણ સર્કિટ માટે ઓફ સ્વિચ તરીકે કાર્ય કરે છે. આવી રીતે રિલેની મદદથી કોઈપણ સર્કિટને ઓન કે ઓફ કરી શકાય છે. રિલેની વિશેષતા: કંટ્રોલ સર્કિટને નિમ્ન વોલ્ટેજથી ચલાવવાથી વિદ્યુત શક્તિના વ્યયની બચત થાય છે તેમજ ઓપરેટરને શોક લાગવાની સંભાવના રહેતી નથી. રિલે પહેલાંથી નક્કી કરેલ વોલ્ટેજ ઉપર જ કાર્ય કરી શકે છે, તેનાથી ઓછા વોલ્ટેજ ઉપર કાર્ય કરી શકતું નથી. રિલેનું નિયંત્રણ ટ્રાન્ઝિસ્ટર સર્કિટ દ્વારા પણ કરવામાં આવે છે અને ટ્રાન્ઝિસ્ટર સર્કિટનું નિયંત્રણ વાયરલેસ સિગ્નલથી કરી શકાય છે. આવી રીતે કોઈપણ ઉપકરણનું સંચાલન રિમોટ કંટ્રોલથી કરી શકાય છે. રિલેના એનો તેમજ એનસી કોન્ટેક્ટ્સ ચાકીના બનાવવામાં આવેલા હોય છે. રિલેનો ઉપયોગ ટેલિફોન, વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, રિસીવર, ટ્રાન્સમીટર, ફ્રીજ વગેરેમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે: હવે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે વિશે સમજૂતી મેળવશું. અનેક પ્રકારના મશીનો તેમજ તેના કંટ્રોલ યુનિટમાં એવા ક્લચની જરૂરિયાત હોય છે જે માત્ર ને માત્ર ઇલેક્ટ્રિક સપ્લાયની હાજરીમાં જ કાર્ય કરે અને તેની ગેરહાજરીમાં કાર્ય ના કરે. આ ક્લચને વિદ્યુત ચુંબકીય ક્લચ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના ક્લચ 3 પ્રકારના હોય છે: ડીસી ઓપરેટેડ ક્લચ, એસી ઓપરેટેડ ક્લચ અને કોન્ટેક્ટર. વિદ્યુત ચુંબકીય રિલેની આકૃતિ અહીં દર્શાવેલી છે. હવે આપણે ડીસી ઓપરેટેડ ક્લચ વિશે સમજીશું. ડીસી ઓપરેટેડ ક્લચ એ એક સરળ ચુંબકીય ક્લચ છે. આ ક્લચની કોર તેની કોઇલમાંથી કરંટ પસાર થવાથી એક શક્તિશાળી ચુંબક બની જાય છે. આવી રીતે બનેલ ચુંબક કોઈપણ આયર્નના હેન્ડલને ત્યાં સુધી જકડી રાખે છે કે જ્યાં સુધી તેની કોઇલમાંથી કરંટ પસાર થતો રહે. એસી ઓપરેટેડ ક્લચ: એસીમાંથી કોઈપણ આયર્ન ચુંબક બનાવી શકાતો નથી. આનું કારણ એ છે કે કોઈપણ કોઇલમાંથી એસી પ્રવાહિત કરવાથી તેના છેડા પરની ધ્રુવતા નિરંતર પરિવર્તિત થતી રહે છે. આથી એસી ઓપરેટેડ ક્લચની સંરચના ડીસી ઓપરેટેડ ક્લચની અપેક્ષાએ ઘણી નિમ્ન હોય છે તથા કોઇલના બંને કોરની વચ્ચે સ્પ્રિંગને એવી રીતે લગાવવામાં આવે છે કે બંનેમાંથી એક કોઇલ કોર પર ગતિ કરવા માટે સ્વતંત્ર રહે. કોન્ટેક્ટર મોટે ભાગે એસી ઓપરેટેડ જેવા જ હોય છે. તેની સંરચના તેમજ કાર્યપ્રણાલી એસી ઓપરેટેડ ક્લચની સમાન હોય છે. તેમાં કોર એના કોર બી તરફ આકર્ષિત થવાની સાથે સાથે નાની સ્પ્રિંગના ખેંચાણ બળની વિરુદ્ધ એનો તથા એનસી કોન્ટેક્ટ્સ ક્રમશઃ ક્લોઝ તેમજ ઓપન થઈ જાય છે. કોર બી તથા કોઇલની સ્થિતિ સમાન હોય છે. આ કોન્ટેક્ટર્સને મુખ્યત્વે 3 આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલાં કોઇલના ઇનપુટ વોલ્ટેજના આધારે તેનું વર્ગીકરણ કરીએ તો આ આધારે કોન્ટેક્ટર્સના 2 પ્રકાર હોય છે: સિંગલ ફેઝ પર કાર્ય કરવાવાળા અને 3 ફેઝ એટલે કે 400 વોલ્ટ પર કાર્ય કરવાવાળા. એનો તથા એનસી કોન્ટેક્ટ્સની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ: 4 એનો અને 1 એનસી કોન્ટેક્ટ્સવાળા કોન્ટેક્ટર, 5 એનો તથા 2 એનસી કોન્ટેક્ટ્સવાળા કોન્ટેક્ટર,
5 NO કોન્ટેક્ટ્સવાળા કોન્ટેક્ટર. NO તથા NC કોન્ટેક્ટ્સની કરંટ વહન કરવાની ક્ષમતાને આધારે કોન્ટેક્ટરના પણ પ્રકાર પાડવામાં આવે છે. પહેલું 6.5 એમ્પિયર કરંટ વહન ક્ષમતાવાળા, 15 એમ્પિયર કરંટ વહન ક્ષમતાવાળા તથા 30 એમ્પિયર કરંટ વહન ક્ષમતાવાળા. રિલે એક એવી ડિવાઇસ છે જે સર્કિટમાં પહેલેથી નક્કી કરેલ સ્થિતિ પ્રમાણે ઓક્ઝિલિયરી સર્કિટને ઓપન અથવા ક્લોઝ કરે છે. રિલે ખાસ કરીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તેમજ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલેની એસેમ્બલીમાં મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ્સ હોય છે. મૂવિંગ કોન્ટેક્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક એક્શનથી ઓપન અને ક્લોઝ થાય છે. કરંટ સેન્સિંગ રિલે કોઇલમાં કરંટ ઉપરની લિમિટથી જ્યારે વધી જાય ત્યારે કરંટ સેન્સિંગ રિલે ઓપરેટ થાય છે. અહીં કરંટ સેન્સિંગ રિલેની આકૃતિ દર્શાવવામાં આવેલી છે. અંડરકરન્ટ રિલે એક પ્રકારનું એલાર્મ અથવા તો પ્રોટેક્ટિવ રિલે છે. કરંટ પોતાની નક્કી કરેલ કિંમતથી જ્યારે ઓછો થાય ત્યારે તે ઓપરેટ થાય છે. વોલ્ટેજ સેન્સિંગ રિલે નક્કી કરેલ વોલ્ટેજથી વોલ્ટેજની કિંમત જ્યારે વધી જાય છે ત્યારે વોલ્ટેજ સેન્સિંગ રિલે ઓપરેટ થાય છે. વોલ્ટેજ સેન્સિંગ રિલેનો ઉપયોગ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં થાય છે. અહીં અંડરકરન્ટ રિલેની આકૃતિ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અંડરકરન્ટ રિલેની આકૃતિ, ત્યારબાદ વોલ્ટેજ સેન્સિંગ રિલેની આકૃતિ દર્શાવવામાં આવેલી છે અને આ પણ વોલ્ટેજ સેન્સિંગ રિલેની આકૃતિ છે. લેચિંગ રિલે પોતાના કોન્ટેક્ટ છેલ્લી જે પરિસ્થિતિ હોય તે જ પરિસ્થિતિમાં રાખે છે. પાવર બંધ થાય ત્યારે આ રિલે તેના કોન્ટેક્ટ જે પોઝિશનમાં હોય છે તે પોઝિશનમાં જ રાખે છે. મિકેનિકલ રીસેટ રિલેમાં એક કોઇલ, આર્મેચર અને એક મિકેનિકલ લેચિંગ ડિવાઇસ હોય છે. જ્યારે કોઇલને ડી-એનર્જી કરવામાં આવે છે ત્યારે આર્મેચરને ઓપરેશનની પોઝિશનમાં લોડ કરે છે. અહીં લેચિંગ રિલે તેમજ મિકેનિકલ રિલેની આકૃતિ દર્શાવેલી છે. અહીં લેચિંગ રિલેની સર્કિટ દર્શાવવામાં આવેલી છે. રીડ પ્રકારનું રિલે બીજા રિલે કરતાં અલગ છે. તે મેગ્નેટિકલ એક્ચ્યુએટેડ રીડ સ્વિચ અને એક્ચ્યુએટેડ સોલેનોઇડ અથવા એક્ચ્યુએટેડ કોઇલનું બનેલું હોય છે. રીડ રિલે 3 પ્રકારના હોય છે: ડ્રાય રીડ રિલે, મર્ક્યુરી વેટેડ કોન્ટેક્ટ રિલે. મર્ક્યુરી વેટેડ કોન્ટેક્ટ રિલે મર્ક્યુરીની અંદર કનેક્ટ હોય છે. અહીં રીડ રિલે દર્શાવવામાં આવેલી છે. ઇમ્પલ્સ રિલે તેમાં આર્મેચરથી ઓપરેટ થતું મિકેનિક હોય છે અને સિંગલ કોઇલ હોય છે. ક્લેપર ટાઈપ આર્મેચર રિલે. આ રિલેમાં ક્લેપ ટાઈપ આર્મેચર કોન્ટેક્ટને તોડવા અને જોડવાનું કામ કરે છે. અહીં ઇમ્પલ્સ રિલે દર્શાવવામાં આવેલી છે. ક્લેપર રિલેની આકૃતિ અહીં દર્શાવવામાં આવેલી છે, જેની અંદર નોન મૂવેબલ કોન્ટેક્ટ્સ, પુશ રોડ, મૂવેબલ કોન્ટેક્ટ્સ, આર્મેચર, હીલ પીસ, કોઇલ તેમજ ક્લેપર વગેરેનો સમાવેશ થાય છે. થર્મલ રિલે તાપમાનના વધારા ઘટાડા સાથે ઓપરેટ થાય છે. થર્મલ રિલેમાં બાયમેટ્રિક સ્ટ્રીપ હોય છે. આ બાયમેટ્રિક સ્ટ્રીપને કારણે તે તાપમાનના વધારા અને ઘટાડાના ઉપર ઓપરેટ થાય છે. થર્મલ રિલે બાયમેટ્રિક સ્ટ્રીપ તાપમાન સાથે તેનો આકાર બદલે છે. એસી રિલે મેગ્નેટમાં મેગ્નેટિક ફિલ્ડ સતત બદલાયા કરે છે. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીના સપ્લાયમાં મેગ્નેટિક ફિલ્ડ 1 સેકન્ડમાં 100 વખત બદલાય છે. પરિણામે નેટરિંગ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે. અહીં થર્મલ રિલેની આકૃતિ દર્શાવેલી છે. રિલે ટર્મિનોલોજી સ્પેસિફિકેશન. રિલેના સ્પેસિફિકેશન નીચે મુજબ આપેલા છે. SO એટલે કે સિંગલ પોલ, SB સિંગલ બ્રેક, ST એટલે કે સિંગલ થ્રો, 4P એટલે કે 4 પોલ, NO એટલે કે નોર્મલી ઓપન, NC એટલે કે નોર્મલી ક્લોઝ. અહીં આપણું રિલે વિશેનો ટોપિક પૂર્ણ થાય છે. નમસ્કાર.
વંદે ગુજરાત.